વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી સુધ કેમ્પ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। નંદેસરી જીઆઈડીસી સ્થિત સુધ કેમ્પ કંપની ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે કંપની પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઝોન 1ના માનનીય ડીસીપી જગદીશસિંહ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી, જેમાં કંપની દ્વારા મુખ્ય અતિથિ અને પોલીસ સ્ટાફનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસીપી જગદીશસિંહ ચાવડા સાહેબે પર્યાવરણ જાળવણીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા અપીલ કરી હતી। ત્યારબાદ મહાનુભાવો, કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। સુધ કેમ્પ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો અને ઉપસ્થિત સૌએ હરિયાળા અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। એને પાયાના જે મૂળભૂત સુવિધાઓ જેને કહી શકાય અથવા તો જેની સાથે આપણું જીવન જોડાયેલું છે એવા તત્વો, એ હવા હોય, એ પાણી, ખોરાક, આપણે જાણીએ છીએ દિન પ્રતિદિન ડેવલપમેન્ટ થયા પછી ઘણી બધા આયામો મેડિકલ સાયન્સમાં ઘણી બધી ડેવલપમેન્ટ થયું ઘણું, પણ સાથે સાથે અમુક એની સામે વિકરાળ પ્રશ્નો પણ ઉપસ્થિત થયા। ખાસ કરીને અમુક પ્રકારના જે હેઝાર્ડિયસ કેમિકલ્સ છે, જો એની ડેફિનેશનમાં જે કંઈ આવતા હોય એને એક નવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો। પોલીસ એટલે આ પ્રકાર છે, પોલીસ એટલે આવી પણ તમે એક વખત અમારી સાથે ખાલી 8 કલાક હું કહું છું કે ખાલી એક ટ્રાફિક મેનેજમેન્ટમાં 8 કલાક ખાલી એક 4 થી 4 કલાક ઉભા રહો, અડધો ટાઈમ તમારું પોતાનું મગજ જે છે ને એની પીક ઘટી જાય અને તમે પોતા ગાઢ થઈ ગાઢ બોલે તો પણ ઘણો બધા છે, કારણ કે આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જ છે। તમે આવી જાઓ।